જૂનાગઢમાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં આવેલ ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંઝારથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીર જંગલ બોર્ડર વિસ્તારના ગામોમાં ખેડૂતો હાથમાં લાકડી, ટોર્ચ અને થેલો લઈને પ્રવાસે જતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। મારું નામ કોરાટ રમેશભાઈ। ગીરના જે મધ્યની અંદર અમારા ખેતર આવેલ છે। ખેતરમાં ખરેખર આ તો રાતની જ વાત છે, દિવસનાય પહોંચી જાય છે। ખેડૂત રાતે આખી રાત જાગે તો દિવસનાય જંગલના બોર્ડરમાં તો ખાઈ જાય। અને તમારે ખરેખર મીડિયાવાળાએ તો દિવસના લેવા આવો તો ચરતા હોય। હવે અમે આખી રાત જાગીએ કે દિવસના જાગીએ, અમારે ખરેખર સતત તમામ પ્રકારના જે જંગલી જાનવર છે, કુંવર છે, રોજ છે, પહુ છે, આ બધાયનું એકને તગડો થાય, બીજું આવે ને બીજાને તગડો થાય, ત્રીજું આવે। હવે એને જે ખેતરથી આટો મારતા રહ્યો હતા, જે આથમણી દિશામાં જાય એ તગડવા તો ઉગમણી કોરથી આવે, ઉગમણી કોરથી જ્યાં વાહો ફરીએ તો વાહેથી કાં હાવજ ને કાં દીપડાની લાઈન હોય। અમારે તો મોયરે ધ્યાન રાખવું ને પાછળે ધ્યાન રાખવું। એટલે હવે અમે એટલી ભયભીત પરિસ્થિતિમાં જીવીએ ને અમારું ગુજરાન ચલાવીએ ને એ તો અમને ખબર છે। આ બાબતથી સરકારે ખરેખર 100 ફૂટ નેટ, ફેન્સિંગ નહીં 100 ફૂટ નેટ અને 100% સબસિડીમાં આપે ને તો આ ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે એમ છે। બાકી તો કરજદાર બધા ખેડૂતો થઈ ગયા અને એ સરકારને ખબર જ છે 5-5, 6-6 લાખ પાક વીમા થઈ ગયા, કાં કોઈ દી 20 વર્ષથી ભરાણા નથી। આવું છે અમારે। અમે જ્યાં ખેતરે જઈએ તો ત્યાં એક મોટો ભઠ્ઠો કરવો પડે, કારણ કે આટલી ઠંડીની અંદર તો અમે ચક્કર મારીને આવીએ ત્યાં તો અમને ટાઈટ સળી જાય। આ 5 ડિગ્રી તાપમાનની અંદર વળી પાછા ચક્કર મારીએ ને વળી કોઈ ચા પાણી કરીએ। જ્યાં ચા કરી લઈએ તો ત્યાં તો એકાદું જનાવર ઘરી જ ગયું હોય, 10 મિનિટમાં ચા કરો ત્યાં તો 2-3 ક્યારા ઉઠલાવીને પતાવી જ દીધા હોય। એટલે અમારે તો આજ મહેનત કરવાની રહી। ખરેખર આવું ખરેખર ખેડૂતો ભોગવી રહ્યા પરિસ્થિતિ। લક્ષ્મણભાઈ પીપળિયા, ગામ ડેડીકિયા, તાલુકો મેંદરડા। આ મારી જમીન છે, અહીંયા રખોડું કરી છે એમને ગઈ તુવેર વાવેલી છે ફરતી, અને ભૂવર લાગે છે, રોજ લાગે છે, દીપડા, ચાર એવી જનાવર બહુ રંજાડ કરે, છતાં અહીં આખી રાત પડ્યા અને રખોલા કરીએ છીએ। સવારે 6 વાગે ઘેરે જવાનું, સાંજે 6 વાગે આવી જવાનું, મારું પાણી કરવાના, રખોપો કરવાના અને ભઠ્ઠો ચાલુ છે સાહેબ। ચા પાણી પીને રાત કાઢી થઈ। આવી રીતની તો સરકાર અમારી કંઈ મદદ કરે। બીક તો સાહેબ લાગે છે, પણ હવે કરવાનું શું થાય? દીપડાનો ત્રાસ પૂછો, દીપડો મેળો કરી તો ન્યાય ચડી જાય છે, બરાબર। ફેન્સિંગ વગરની ખુલ્લી જગ્યામાં બીજી તો અમારે શું કરે, ઉપર આપણે નીચે ધરતી, એ પરિસ્થિતિમાં છે ખેડૂત બધા। એવા અનુભવ થયા હતા દીપડાથી? આ અનુભવ મારા ભાઈને ખુદને પગલે લીધો હતો વાડીમાં પાણી વાળતા ત્યારે, પણ એ તો જુવાન આદમી એટલે કદાચ બસી ગયો। બાકી પરિસ્થિતિમાં તો એવી છે કે અહીંયા અત્યારે કોઈ માણસ રખોલાઈ ન આવે પૈસા જતા, અમારે ખુદ ને આવવું પડે, એવી પરિસ્થિતિ છે। સરકાર આજુબાજુમાં કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિમાં તો કોઈ સમજો કે અહીંયા તો અત્યારે રાત કાઢવી નહીં તો ભગવાનને ખબર રાત કેમ નીકળી, એવી પરિસ્થિતિ છે। પણ છતાંય સરકાર જો અમારી કંઈ કામ મદદ ના પડે તો ફેન્સિંગ કરી દે એવી અમે માગણી કરીએ છીએ બધે। આપણે જે વન્ય પ્રાણીઓ છે એની કુદરતી રૂપે મૃત્યુ ના થાય, કુદરતી રીતે દાખલા તરીકે કે કૂવામાં પડી જાય એનાથી, યા બીજા આપણા વિષ શોકથી, તો એના માટે આપણે સૌથી પહેલાં તો કૂવા માટે જે આપણે પેરાપેટ વોલ જો છે એની એક સ્કીમ છે, જેમાં કૂવાના ફરતે જે પેરાપેટ વોલ ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે એમાં 90% સબસિડી, ટોટલ રકમ એમાં 16,000 છે, એના 90% એટલે કે 14,400 રૂપિયા જો છે આ સરકાર દ્વારા આપવામાં આવે છે, અને એના 10% જો છે આ ખેડૂત દ્વારા આપવામાં આવે છે। અને કૂવાના ફરતે જો છે પેરાપેટ વોલ બનાવવામાં આવે છે, જેથી કરીને કે જો કૂવામાં જે વન્ય પ્રાણી જો છે આ પડી નહીં જાય, એની મૃત્યુ ના થાય। બીજી વસ્તુ જો છે કે આ પાક સુરક્ષા માટે આપણે એક મચાનની પણ સ્કીમ છે, એના પણ ખેડૂત ભાઈ જો છે લાભ લઈ શકે છે, અને એમાં પણ આપણે સરકાર દ્વારા જો છે સબસિડી આપવામાં આવે છે, અને બીજા ભાગ જો છે આ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવે છે। પહેલાં એમાં જે આપણે વાત કરીએ ફેન્સિંગની, તો ફેન્સિંગની જો સ્કીમ જો થી વન વિભાગ દ્વારા આપવામાં આવેલ હતી। ફેન્સિંગ આપણે જે જો ખેત જો છે એના ફરતે, પણ અત્યારે આ જો સ્કીમ જો છે આપણે ખેતીવાડી વિભાગ પાસે છે, તો ત્યાં આપણે ખેડૂતભાઈ અરજી કરીને આ ફેન્સિંગની સ્કીમ જો છે એનો લાભ લઈ શકે છે। અને બીજી જે તમે વાત કરો છો કે ભાઈ ખેડૂત ભાઈઓની રજૂઆત છે આ આપણે ફેન્સિંગની સ્કીમ માટે, તો અત્યારે આ સ્કીમ જો છે વન વિભાગે પાસે ઉપલબ્ધ નથી, પણ એમાં એની ખેડૂત ભાઈઓની જે રજૂઆત હોય તો આપણે સરકારમાં એના માટે દરખાસ્ત કરી શકીએ છીએ। તો આ નીતિ વિષયક હોય તો એમાં સરકાર દ્વારા નિર્ણય લેવાનો રહેશે। આજે આપણા માધ્યમથી ખેડૂત ભાઈઓ જો છે મારે આ અપીલ કરવામાં આવે છે કે જે અકસ્માત બને છે, જેમાં કૂવામાં પડી જવાનું મૃત્યુ થાય છે, યા બીજા આપણે વિષ શોકથી મૃત્યુ થાય છે,
આ બનાવ ના બને એના માટે આપણી જે સ્કીમ જો છે પેરાપીટ વોલની એના તમે વધારથી વધારે મારે અપીલ છે કે તમે લાભ લો એના. અને બીજી વસ્તુ જો છે કે આપણે ખેતર જો છે એના ફરતે ફરતે જો ફેન્સિંગ કરી રહ્યા છીએ અત્યારે, એમાં આપણે ડાયરેક્ટ શોક યા વીજ કરંટ જો છે આ પ્રવાહ ના થાય એને આપણે ખાસ તકેદારી રાખવાની. અને જ્યારે તમારે ધ્યાનમાં આપતા હોય કે તમારે કોઈ આસપાસમાં વ્યક્તિ કોઈ એવી પ્રવૃત્તિ કરતા હોય તો વન વિભાગને સંપર્ક કરીને તમારે એને જાણ કરવાની, તાકી આપણે પહેલાંથી એમાં એક્શન લઈ શકે છે અને આ પ્રકારના કોઈ બનાવ બને તો એને અટકાવી શકે છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.